શીતળા સાતમની વ્રત કથા. ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માનું પૂજન કરે છે, રાંધણછટનું રાંધેલું ટાઢું ખાય છે. તે દિવસે ચૂલો સળગાવતા નથી. ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે. સવારે પાણિયારામાં શીતળા માનો દીવો કરી વાર્તા કહેવી અથવા સાંભળી. આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યવતી પામે છે. ધન, ધાન્ય અને સંતાનની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. શીતળા માની વ્રત કથા. એક ગામ હતું. તે ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતા હતા. તેમાં મોટી વહુ બહુ જબરી, ઈર્ષ્યાખોર અને કજિયાળી હતી. તેને વાત વાતમાં વાંકું પડતું, જ્યારે નાની વહુ ભલી, ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી. પવિત્ર માસ આવ્યો. રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી. રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ. પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યારે પરણે પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો. નાની વહુ બધું કામ પડતું મૂકી પોતાના છોકરાને ખોળામાં લીધો. પછી તે આડે પડખે થઈ ગઈ. આખો દિવસનો થાક હોવાથી તેને આંખ મળી ગઈ અને ચૂલો ઠરવાનો રહી ગયો. અડધી રાત થઈ કે શીતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા. ફરતા ફરતા વહુના ઘરે આવ્યા. નાની વહુ ઘરે તો ચૂલો સળગતો જ હતો. શીતળામાં તેમાં આડોટ્યા અને દાઝ્યા. તેમણે શાપ આપ્યું, જેવું મારું શરીર બાળ્યું એવું એનું પેટ બાળજો. શીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને પડખામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો. નાની વહુની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. એ જાણી ગઈ કે શીતળા માએ મારી ઉપર કોપાયમાન થયા છે. માએ તેને શાપ આપ્યો છે. તે રડતી રડતી સાસુમા પાસે ગઈ. બધી વાત કરી. સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર. તું શીતળામા પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી એમની માફી માંગ. માં તો દયાળુ છે, જરૂર તારા ઉપર કૃપા કરશે અને તારા છોકરાને સજીવન કરશે. નાની વહુ તો સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી શીતળામાને શોધવા નીકળી પડી. તે વનવગડા વીંધતી જાય ને શીતળામાનું રટણ કરતી જાય. રસ્તામાં 2 તલાવડી આવી. બંનેના પાણી ભળી ગયેલા. બંને છલોછલ હતા. કાંઠે પક્ષી બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય, પશુ, પંખી જે કોઈ આ તલાવડીનું પાણી પીતું તે મરણને શરણે થતું. નાની વહુ તો તલાવડી પાસે જઈ ટોપલો નીચે ઉતાર્યો. પછી તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે તલાવડીમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ, પરંતુ શા માટે રડે છે એ તો કહે. નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે. તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે. હું તેમની માફી માંગવા જાઉં છું. બહેન, તું અમારું એક કામ કરજે. તું શીતળામા પાસે જાય તો અમારું પણ પૂછતી આવજે ને. અમે તો એવા કયા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું નથી. અમને જોઈ ભૂલે ચૂકે પીએ તો ઈ મરી જાય છે. નાની વહુએ તેને હા પાડી. પાણી પીધા વગર માથે ટોપલો ચડાવતી રડતી રડતી આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં 2 લડતા આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને રડતી જોઈ બોલ્યા, અરે બહેન, તારી આંખમાં આંસુ કેમ છે? શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે માફી માંગવા જાઉં છું. તો બહેન, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધેલા છે અને અમે શા માટે લડ્યા કરીએ છે. સારું કહી નાની વહુ તો આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ તો એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઢોલી ડોશી માથું ખંજવાળતી બેઠી હતી. વહુને જોઈ ડોશી બોલી, અરે બાઈ, આમ હાંફી હાંફી ક્યાં ચાલી? નાની વહુએ શીતળામાને કોપીને વાત કરી ત્યારે ડોશી બોલી, અલી, જરાક મારું માથું તો જોઈ દે. નાની વહુને ઘણી ઉતાવળ હતી, પણ એ દયાળુ હતી. પોતાના મરેલા છોકરાને ડોશીના ખોળામાં મૂકી એ તો જૂ વીણવા બેઠી. વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને જૂઓ કાઢી અને મારી. આથી ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થઈ ગઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો.
આટલામાં તો ચમત્કાર સર્જ્યો. ડોશીના ખોળામાં રહેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકિલીઓ કરવા માંડ્યો. નાની વહુ તો ઘણું આશ્ચર્ય થયું. તે ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે. તે શીતળામાના ચરણોમાં ઢળી પડી અને બોલી, "હા, મને માફ કરી દો. મેં તો તમારું શરીર બાળેલું, પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ નમન." ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો. એની જગ્યાએ શીતળામા ઊભા રહી ગયા. નાની વહુએ શીતળામાના દર્શન કરી તેની માફી માંગી. પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતાં શીતળામા બોલ્યા, "દીકરી, ગયા ભવમાં તે બંને શોકાઈ હતી. દી ઉગ્યાથી દી આથમ્યા સુધી લડ્યા કરે. કોઈને છાશ પાણી આપે નહીં. એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી. પરંતુ તું તલાવડીનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં છાંટજે ને પછી તું પાણી પીજે, જેથી એના બધા પાપો દૂર થઈ જશે. પશુ પંક્ષીઓ વટમાર્ગો બધા એનું પાણી પી લેશે." પછી નાની વહુએ બે આખલાની દુઃખની વાત કરી ત્યારે શીતળામા બોલ્યા, "દીકરી, પરભાવમાં તે બંને આખલા દેરાણી જેઠાણી હતા. તે આટલા બધા ઈર્ષ્યાળુ હતા કે આડોશ પાડોશ કોઈ તેમના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેનું અપમાન કરીને કાઢી મૂકતા. એટલે આ ભાવે તેઓ આખલા બનીને ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે. તું એમની પાસે જઈથી ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે, જેથી તેમના પાપ નાશ પામશે અને તેઓ લડતા બંધ થઈ જશે." આટલું કહી શીતળામા અંતર્ધ્યાન થઈ ગયા. નાની વહુ તો રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી. રસ્તામાં તેને પેલા બે આખલા મળ્યા. વહુએ તેમની શીતળામાની વાત કરી. પછી ગળેથી ઘંટીના પડ છોડી દીધા. આથી બંને આખલા લડતા બંધ થઈ ગયા. આગળ જતાં તલાવડી આવી. વહુએ તલાવડી પાસે જઈ શીતળામાની વાત કરી. વહુએ તલાવડી પાસે તેમના શાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખભો ભરી પાણી લઈ ચારે દિશામાં છાંટ્યું. પછી પોતે તે તલાવડીનું પાણી પીધું. ત્યાં તો ચારે દિશામાંથી પશુ પક્ષી પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી નાની વહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘરે આવી. તેણે દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુમાએ તો દીકરાને સજીવન થઈ જોઈ રાજી રાજી થઈ ગયા. પણ અદેખી જેઠાણી ઈર્ષ્યાથી બળી ગઈ. સાસુમાએ પૂછ્યું, "વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું?" ત્યારે નાની વહુએ તેને સઘળી હકીકત જણાવી. આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું. પછી બીજે વર્ષે રાંધણછઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમય જતાં વાર ક્યાં લાગે છે. ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછઠ આવી. જેઠાણી ચૂલે રાંધવા બેઠી અને જાણી જોઈને રાતે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. અને રાતે શીતળામા ચૂલામાં આળોટ્યા અને દાઝ્યા. તેમણે જેઠાણીને શાપ આપ્યો, "જેણે મને બાળી એનું અંતર બાળજો." બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભથ્થું થઈ ગયું હતું. મરેલા દીકરાને જોઈ જેઠાણી વિલાપ કરવાને બદલે ખુશ ખુશ થઈ ગઈ. તે દેરાણીને માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી. રસ્તામાં બે તલાવડી મળી. જેઠાણીએ ટોપલો નીચે મૂકી તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે ત્યાંથી એક અવાજ આવ્યો, "પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ." જેઠાણીએ પાણી પીધું નહીં. તેણે તલાવડીને પૂછ્યું, "બહેન, તું ક્યાં જાય છે?" જેઠાણીએ કહ્યું, "હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાયત?" આમ કહી તે પાણી પીધા વગર ચાલતી ગઈ. આગળ જતાં બે આખલા મળ્યા. તેણે જેઠાણીને કહ્યું, "બેન, તું ક્યાં જાય છે?" આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી, "હું ગમે ત્યાં જાઉં છું, તમારે શું પંચાત?" આગળ જતાં રસ્તામાં પેલી મેલી ઢોલી ડોશી મળી. તે બે હાથે પોતાનું માથું ખંજવાળતી હતી. તેણે જેઠાણીને કહ્યું, "બહેન, મારું માથું જોઈ આપને." જેઠાણી તો કાળઝાળ થઈ જતાં બોલી, "એ ડોસલી, હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું. હું તો શીતળામા પાસે જાઉં છું." આમ છણકો કરી જેઠાણી તો ચાલતી થઈ. તે સવારથી સાંજ સુધી વનવગડા ખૂબ જ ભટકી, પણ તે ક્યાંય શીતળામા મળ્યા નહીં. આખરે તે કંટાળીને મરેલા છોકરાને લઈ પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી, તેથી તે સુખી થઈ અને જેઠાણી તેના સ્વભાવથી તેનો દીકરો ખોઈ બેઠી. હે શીતળામા, તમે જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય શીતળામા.